હાલો મારા ઘરે જવું બધાની જય માતાજી જય વીર વસરાજ। તો આપણે આવે ગાવટાને બોખીરા દાદાના મંદિરે। તો હું બધાની તમને દાદાના મંદિરના દર્શન કરાવવા અને ટૂંકમાં ફરસાણ પણ વેચે। તો આ હે ને ફરસાણ વેચે ને એ બધું દાદાના મંદિરમાં બધા છોકરા બધા અહીંયા સેવા કરવા આવે અને જે ટૂંકમાં ફન ફાળો થાય ને એ બધું દાદાના મંદિરમાં જાહે બરોબર। તો અહીંયાથી આજુબાજુના લોકો બધા જે આવતા હોય જાતા હોય એ બધા ટૂંકમાં આથી જ લીજો ને આમ બધું આપણે હે ને ભાઈ દાદાના મંદિરમાં જ બધું ફાળો જાહે। તો હાલો હું તમને આગળ દાદાના દર્શન કરાવવા। આપણે જો આવેગા તો હાલો એવો આપણે ભોળિયાનાથના દર્શન કરી લઈએ। જો આ ભોળિયાનાથનું મંદિર છે। તો આપણે બોખીરા આવ્યા દાદાના મંદિરે પણ આ ભોળિયાનાથનું પેલા પેલું આવે મંદિર। તો આપણે બધાની ભોળાનાથના દર્શન કરી લઈએ। તો બધાને જય ભોળાનાથ। તો જો આ ભોળાનાથના બાજુમાં ગાત્રળમાનું મંદિર પણ છે। તો હાલો બધા આપણી ગાત્રળમાના દર્શન કરી લઈએ। જય મારી માં ગાત્રળમાં। તો આ દાદાના મંદિરે જ ગાત્રળમાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે। એ ગાત્રળમાં આપણે આ ભોળાનાથની લિંગ છે તો દાદાના મંદિરે। તો જો આ ભોળાનાથની લિંગના દર્શન કરી લઈએ બધા। જય ભોળાનાથ બધા। હાલો તો હું તમને દાદાના દર્શન કરાવવા ને આપણે જય મારા બાપ બોખીરા વાળા વીર વસરાજ। તો ભાઈ આ દાદા મંદિર કેવું હોય, કેવું હણગાર ને જો આખે આખો ફેજ તો મંદિરનો આખે આખો સીન લઈ લ્યો। તો જો બહાર ફરસાણ વેચાય તો તમે બધાય જોયું જો હે અને જે કંઈ ફરસાણનો રૂપિયો હોય ને વિજયભાઈ આ એવું હે કે 4 વર્ષથી બનતો હોય 5મું વર્ષ હવે આ એવું એક છે કે અમારા બોખીરાના છોકરા જે કોઈ કામ કરે ને કોઈ દી ભેદભાવ કે બાયધા ને ઘણા બધા છોકરા ઘણા બધા કામ કરે મેં જોયું આપણે ભેગું મળીને જ કામ કરવાનું 8 દી પહેલા રાંધવાનું અને બરેવને બીજે દીથી હે ને વેચાણ ચાલુ કરી દે કે કોઈ બહાર ગામથી આવતા હોય બરેવ કરવા તો એ લેતા જાય તો પાછો ધોકો નહીં એ હાટું છે ને। એટલે તમારે ઝીણી કોઈને ફરસાણ લેવું હોય આવી જજો કે તો એ ખાધો દી રહ્યો કેટલા દી રહ્યા ભાઈ? બસ યાર 3 દી રહ્યા 3 દી રહ્યા હાઈ તમારે રાંધણ સેઠ ને તો જો કે વધારે પૂરતા ફરસાણ લીધે અને જે કઈ લફો થાય ને એ બધે મંદિરમાં જ જાય। કઈ કાર્ય કરતા હોય કે પછી કઈ મંદિરમાં કામ કરાવવાનું હોય ને તો પૈસો એમાં વપરાય। તમે કામ કેવું હોય એમાં વિજયભાઈ? અમે બધા અટાણે એક મારું જ લખેલું અને મારું જ ગાયેલું રણઘેલો વસરાજ એ ગીતનું શૂટિંગ કરવા માટે આવ્યા। તો ભાઈ અને રાણીબેન એમાં અભિનય કરે અને બિસાડીની બહુ હરખ હતો અને અમે ગીતનું નારિયેળ પણ અહીંથી વધારે આવ્યું કે એને હરખ બહુ હતો। તો એ ગીતનું શૂટિંગ અમે થોડોક પાર્ટ કર્યો, બીજું હજી કરવાનું બાકી છે ને થોડાક ટાઈમમાં મારી જ ચેનલ વિજય વડોદરા ઓફિશિયલ એમાં આવશે, જેમાં થોડાક ટાઈમ પહેલાં જે પુતિયાઈનું ગીત પણ જે અમે લોન્ચ કર્યું હતું એ જ ચેનલમાં આવવાનું છે। તો બધા જોજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। જોજો અમારું ગીત આવે એટલે જોઈ ને એટલે બધા લાઈક કરજો અને શેર સબસ્ક્રાઇબ કરજો। વાહ વિજયભાઈ તમે પણ જોજો। હા તો ભાઈ અમે પણ રાણીબેને કીધું હતું તો અમે પણ આ લોગ ઉતારવા આવ્યા। તો વિજયભાઈનું થોડુંક શૂટિંગ હાલતું હતું તો અમે પણ થોડુંક શૂટિંગ વિજયભાઈનું લીધું। વિજયભાઈનું નવું શૂટિંગ આવે તો મારા બધા સબસ્ક્રાઈબર જે જોતા હોય વિજયભાઈનું નવું આખો દાદાનું ટૂંકમાં શું આખું કામ વિજયભાઈ આખું ગીત આવે તો બધા વિજયભાઈને થોડોક સપોર્ટ કરજો। એમાં રાણીબેન અટાણે બધા શૂટિંગમાં હતો મેં થોડુંક શૂટિંગ લીધું પણ એવો અટાણે પાછું રાણીબેન થોડુંક ફરસાણનું પણ બોલાઈ ગયું। ફરસાણનું હે ને ભાઈ આ છોકરા જ બધા બોખીરાને કરે, કોઈના ખિસ્સામાં નથી જતા રૂપિયા, બધા હે ને દાદા બાપાના ફારામાં જ જાય। કંઈ મંદિરનું કરવાનું હોય, કંઈ કાર્ય થતા હોય તો પૈસા એમાં વપરાય ટૂંકમાં। અને આ અમારે કોઈ બાતતા કે કંઈ નથી વાત વિવાદ નહીં, તી કર્યું તું નથી કરતો, નાની કર્યું નાની નથી કર્યું ને એવું કંઈ નહીં, જેનાથી થાય એ કરે। જે બધા ભાઈ આજુબાજુના પોરબંદરના આજુબાજુના જે ગામડા હોય એ બધા ટૂંકમાં આથી જ ફરસાણ બધા લેવા આવી જોઈએ એટલે જે ફારો થાય ને એ બધો દાદાના મંદિરમાં જાય ટૂંકમાં એટલે હાથી જ લીજો દાદાના અને વ્યાજબી ભાવે પાછું ગામ કરતા સસ્તો હે। હાલો પડી ગયા
આ સાઈડમાં સ્માઈલ. થોડાક દિવસ હે ને આવે જાહે તો સપોર્ટ કરજો, સાથ સહકાર સપોર્ટ કરજો, એ લોકોમાં શેર ચેનલનું કરજો. નામ ને બોલજો. ચેનલનું નામ કાં છે? ચેનલનું નામ વિજય વડોદરા ઓફિશિયલ. વિજય વડોદરા ઓફિશિયલ, વિજયભાઈનું ઓફિશિયલ પેજ છે ને એમાં જ આવવાનું છે. એટલે તમે બધા જોજો, જે બને શેર કરજો. કે મારું જે ઓલું ગીત બન્યું તો એ 50,000 ઉપર વયું ગયું. આહા નથી ભણી કે એટલું ચાહે જેટલું વિચાર્યું હતું ને એનાથી વધારે આપ્યું. તો કે આ દાદાનું ગીત છે, ગીત પણ બહુ મસ્ત છે. તમે પણ મેં થોડો ટાઈમમાં સાંભળ્યો એટલે બધાએ જોઈજો અને શેર કરજો જે બને ને. મંદિરે અમે ફરસાણનું કરેલ છે, બરાબર. સૌરે બધા ભાઈઓ બહેનોને એ લેવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. આ ફરસાણમાંથી જે કંઈ પણ પૈસા મળશે તે બધા મંદિરમાં જશે. મંદિરના લાભાર્થ માટે આ ફરસાણનું કરવામાં આવેલું છે. જે કોઈ પણ ફરસાણમાં આ ફરસાણ લઈ જશે તેમાંથી જે પણ પૈસા મળશે એ મંદિરના લાભાર્થ માટે જશે. આપણે આમ તો દઈએ કે બરાબર ગામમાંથી લેવાનું હોય, અહીંથી લેવાનું હોય, બે બાજુ આપણે ફરસાણ લઈએ. અહીંયા તમે લેવા આવો તો તમે 100 રૂપિયાનું ફરસાણ લ્યો કે 200 રૂપિયા લ્યો, એમાં 5-10 રૂપિયા તમારો મંદિરમાં ફાળો મળશે. જે કોઈ વ્યક્તિ અહીંયા આવો ને 5 રૂપિયા 10 રૂપિયા તમને ફાળો એ વ્યક્તિ એ બદલ તમે ફાળો આપી શકો. એ બદલ તમારો ખૂબ આભાર. તમે ભાઈ ફરસાણ લેવા આવો. બનાવેલું ચોખ્ખું અને શુદ્ધ તેલમાં બનાવેલું ફરસાણ છે. અહીંયા લાઈવમાં આપણે પૂરી પણ બનાવેલી આવે છે. મેંદાના લોટની, ઘઉંના લોટની ને ચણાના લોટની લાઈવમાં પૂરી બનાવેલી આવે છે. તાજી પૂરી આપણે ઘરમાં બનાવવી ન હોય તો આપણે તૈયાર મળે છે. લાઈવમાં પૂરી મળે છે. હાલો તો ભાઈ આપણે આવે હતા બોખીરા દાદાના મંદિરે. આ જુઓ કેટલી જાતના ફરસાણ જોડે, બરોબર. પણ આ જે ફરસાણનો જે ફાળો થાય ને એ બધો દાદાના મંદિરમાં. તો ચાલો કેટલીક આમ વેરાયટી છે જાજી, પણ ભાઈ આખી હું તમને દેખાડે નહીં હતા. તીખી સેવ, મોરી સેવ, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, સવાણું, તીખું સવાણું, મીઠું સવાણું, પછી કેટલીક જાતના એમાં અલગ અલગ ટૂંકમાં તીખું સવાણું, મોરો સવાણું, અલગ અલગ સવાણાની કેટલું જાચ્યું છે. મોરા શક્કરપારા, તીખા શક્કરપારા. તો બધું ફાળો જે થાય ને ભાઈ બધું દાદાના મંદિરમાં છે, બરોબર. બધા ત્યાંથી જ ફરસાણ લીધું ને આ બધા છોકરા સેવા કરે ને એ બધા ફ્રી ઓફમાં સેવા કરે. કોઈ ની કઈ આમાં લાભ ને બધું જે આ બધું કરે ને ફરસાણની છે ને ભાઈ કેટલી જાતની આઈટમ છે. આ બધા છોકરા તો ખાલી સેવા માટે જ આવ્યા, બરોબર. તો આજુબાજુના ગામડાઓ જેટલા પોરબંદરના આજુબાજુના ગામડાઓ લાગતા હોય ને એ બધા આથી જ લીધો. એટલે ટૂંકમાં જે આ ફાળો થાય ને એ બધો દાદાના મંદિરમાં જાય. જો ભાઈ આ કેટલી જાતની આઈટમ છે, બરોબર. હાલો બધા ફરસાણ લેવા દાદાના મંદિરે જ આવજો બોખીરા. હાલો બધાની તો જય વસરાજ. કેટલીક આઈટમ છે હો ભાઈ, પણ હવે આપણે એમાં નામ ન આવડે. કારા ગુલાબ જાંબુ, રોલા ગુલાબ જાંબુ, રોલિયું ટેપલિયું, રોલિયું ટેપલિયું. જો આ ચોખાઈ પણ કેવી રીતના હોય.
આખા સાયકલ છે એટલે બધા અહીંયાથી અવશ્ય દાદાના મંદિરે આવો.